મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા કોર્સમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારા રજિસ્ટ્રેશન માટેની જે જાહેરાત છે જે આવી ચૂકી છે. અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન પિન ખરીદી પછી રજિસ્ટ્રેશન કરી અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની તારીખ આવી ગઈ છે, જે મેડાડમ ગુજરાત ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ છે, જે તમે જોઈ શકો છો. અહીં એડવર્ટાઇઝમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી માટેની જે જાહેરાત છે તેમાં અંદર આપણે જઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદવાનો સમય જે 5 તારીખથી 18 તારીખ સુધીનો રહેશે, જ્યાં તમે ઓનલાઈન પિન ખરીદી અને જે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એ પણ ઓનલાઈન રહેશે. રજિસ્ટ્રેશન તમારે સાયબર કાફેમાં જ જવાનું છે, કારણ કે આમાં કંઈ પણ ભૂલ થાય તો તેની જવાબદારી આપણી રહેશે, કારણ કે આ મેડિકલ કોર્સમાં તમે એડમિશન લેવા માગતા હોય તો તમને ફોર્મ સારી રીતે તમારું ભરાયેલું હોવું જોઈએ અને કંઈ પણ તેમાં અક્ષતિ હોવી ના જોઈએ. આમાં ઓનલાઈન પિન ખરીદી, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર ખાતે તમારું જે નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે ઝેરોક્સ છે ડોક્યુમેન્ટ્સની, જે તમે તારીખ 7 થી 19 તારીખ સુધી જમા કરાવવાની રહેશે. તો ઓનલાઈન પિન ખરીદી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 5 થી 18 તારીખ અને જે હેલ્પ સેન્ટર માટે છે તે 7 થી 19 તારીખ સુધી રહેશે. અને હેલ્પ સેન્ટર રવિવારે એન્ડ હોલિડેના બંધ હોય છે, એટલે એ તમે જાણ રાખજો. અને એની ફીઝની વાત કરીએ, ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમને 11,000 રૂપિયા ભરવા પડશે, જે તમને 1,000 રૂપિયા ફીઝ જે તમને પાછી નહીં મળે, અને બીજી 10,000 રૂપિયા જે તે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે, કે જે તમને આખી એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને પાછી મળશે. જે તમે જોઈ શકો છો અહીં નીચે સમય પણ હેલ્પ સેન્ટરનો આપેલો છે. તમે રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ઉપર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે તે કરાવવા જશો, જે સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે તમે ખાસ નોંધ લેજો અને રવિવારે ન જતા. અને મેં પહેલાં પણ વિડીયોમાં એના ડોક્યુમેન્ટ્સને જે તમને કીધા હતા એ બધા તમે તૈયાર રાખજો, કારણ કે હવે જો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તે પણ તમે જલ્દીથી કઢાવી લેજો, કારણ કે જલ્દી ફોર્મ ભરો અને સારી રીતે ફોર્મ ભરો. થેન્ક યુ. અને જે તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો. થેન્ક યુ.